જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છે રાજમા અને ચાવલ। તો આપણે રાજમા બાફવા મૂકી દીધા છે। તો કેમ છો મિત્રો બધાને ગુડ મોર્નિંગ। આપણે આ બાજુ ભાત પલાળી દીધા છે, જોઈ શકો છો આપણે ભાત પલાળી દીધા છે અને રાજમા અને ચાવલ બનાવવાના છે આજે। તો ચાવલ બનાવવાના છે અને આપણે અહીંયા જો મારા ઘરે આવા સરસ ફૂલ આવી ગયા છે। અત્યારે આ ફૂલની સિઝન હોય છે તો પિંક અને વ્હાઈટ ખૂબ જ સરસ ફૂલ આવે છે, ગુલાબ જેવા, મને બહુ ગમે છે। પણ મારે આજે આ કુંડું તૂટી ગયું છે, તો હવે શું કરવું? કોઈ દેશી જુગાડ બતાવજો। મારે ફૂલઝાડ સરસ છે પણ આજે કુંડું તૂટી ગયું છે, તો કોઈ જણાવજો હવે મારે કેવી રીતે આમાં ચેન્જ કરવું। આપણે આ બાજુ હવે વઘાર કરી દીધો છે, ગ્રેવી બનાવવાની છે રાજમાની। તો ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ બધું વઘાર કરી દીધો છે અને આની હવે આપણે બનાવશું ગ્રેવી, જે આપણે રાજમામાં નાખવાની છે, જેથી ખૂબ જ ટેસ્ટી રાજમા બને છે। તો મેં વઘાર કર્યો છે, પછી આને ક્રશ કરીશ। તો થોડી વાર સાતળીએ 2 થી 3 મિનિટ અને થોડું જરૂરિયાત મુજબ આપણે એમાં સોલ્ટ એડ કરશું, એટલે જેથી કરીને આપણે ડુંગળી, ટમેટાં, મરચાં થોડા બફાઈ જાય અને પાકી જાય, જેથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે આ બાજુ હવે તેલ મૂકી દીધું છે વઘાર કરવા માટે, કારણ કે આપણે હવે ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે અને રાજમા પણ બફાઈ ગયા છે। તો મેં રાઈ જીરું મૂકીને વઘાર કરી દીધો છે, હવે તમે જોઈ શકો છો, સાથે હિંગ પણ એડ કરી છે। તો હવે આપણે વઘાર થઈ ચૂક્યો છે ને આ બનાવેલી ગ્રેવી હવે એડ કરી દઉં છું। જો ગ્રેવી એડ કરી અને પાછી થોડી વાર તેલમાં સાતળશું, તો વિડીયોમાં બન્યા રહેજો। આપણી ગ્રેવી હવે આપણે વઘાર કરી દીધો છે અને થોડી વાર પાકવા દઈશું અને ત્યારબાદ એમાં બધા મસાલા એડ કરશું। તો મેં ગ્રેવીનો વઘાર કરી દીધો છે અને હવે એમાં આપણે ચપટીક હળદર એડ કરશું, ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું એડ કરીશું, ચટણી કહેવાય છે તે, એ પણ એડ કરીશું। તીખું વધારે ખાતા હોય તો એ પ્રમાણે એડ કરવાનું, નહીંતર ઓછું કરવાનું, કારણ કે ડુંગળીની પણ તીખાશ હોય છે। તો મેં કલર આવે એ રીતનું એડ કરી દીધું છે, કેમ કે અમે મીડિયમ ખાઈએ છીએ, નાના બાળકોને પણ ખાવાનું હોય એટલા માટે। તો આ રીતનું મેં મરચું એડ કરીને થોડી વાર પાકવા દઈશ ગ્રેવી, જેથી આપણી ગ્રેવી ખૂબ જ ટેસ્ટી બને। તો હવે આપણે ગ્રેવી પાકવા મૂકી દઈએ, જેથી આપણે રાજમાની ગ્રેવી ખૂબ સરસ ટેસ્ટી લાગે। તો હવે આપણે આ બાજુ રાજમા બફાઈ ગયા છે ચેક કરી લઈએ। મેં આમાં ડુંગળી ને ટમેટું નાખીને રાજમા બાફવા મૂકેલા હતા, બફાઈ ગયા છે અને થોડું પાણી પણ છે એ પણ એમાં રહેવા દઈએ। એડ કરી દીધા છે રાજમા। તો હવે આપણે રાજમા એડ કરીએ, ત્યારબાદ એને હલાવશું ધીરે ધીરે, જેથી તેમાં બધી ગ્રેવી મિક્સ થઈ જાય। તો હવે આપણા રાજમા તૈયાર થઈ રહ્યા છે, જોઈ શકો છો। તો આજે આપણે રાજમાની રેસીપી બનાવવાની હતી, રાજમા બધાને ખાવાતા, તો રાજમાને ચાવલ તો સાદા જ બનાવ્યા છે, જીરાવાળા નથી બનાવ્યા। હવે થોડો ગરમ મસાલો એડ કરીશું, તો ગરમ મસાલો એડ કરી દીધો છે। તો આપણા રાજમા હવે સરસ પાકી રહ્યા છે, તૈયાર થઈ રહ્યા છે। તમે લોકો બનાવો છો કે નહીં કોમેન્ટ કરજો બધા, વિડીયોમાં બન્યા રહેજો। તો આપણી ગ્રેવી હવે થોડી ઘટ થવા માંડી છે સરસ, તો ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે। આ બાજુ આપણા ભાત પણ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે કે આપણા ભાત એકદમ છૂટા પડી ગયા છે, દાણે દાણો, અને સરસ દેખાઈ રહ્યા છે। આ બાજુ ગ્રેવી પણ પાકી રહી છે, એકદમ ઉકળી રહી છે સરસ। તો આપણી આજની રેસીપી કંઈક આવી હતી। તો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો, અને એકવાર જરૂરથી ટ્રાય કરજો કે રાજમા ઘરે બનાવીને ખૂબ સરસ, અને આ ખૂબ પૌષ્ટિક હોય છે, નાના બાળકો માટે પણ ખૂબ સારા હોય છે। આમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન ને પૌષ્ટિક તત્વો રહેલા હોય છે, તો બધા જરૂરથી ટ્રાય કરજો। તો આપણા રાજમા હવે તૈયાર એકદમ સરસ થઈ ગયા છે ઉકળીને। તો બધા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો
ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે. તો આવજો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.